આપણે દહીં મરચી બનાવવાની છે. તો દહીં મરચી બનાવવા માટે 5 થી 6 મરચાં લઈશું. 5 થી 6 મરચાં લઈ લઈશું. તો આપણે એને દહીં મરચી બનાવવા માટે મરચાંને આપણે આને પીસી ઝીણા કટિંગ કરવાના છે. મરચાંને પીસીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે આનો વઘાર કરીશું. આપણે હવે મરચીનો વઘાર કરીશું. તો એની અંદર આપણે 1.5 પાવડું તેલ મૂકવાનું. આપણે ગેસને ચાલુ કરીશું. આપણે એમાં રાઈનો તડકો લગાવીશું. આપણે એની અંદર જીરું એડ કરીશું. એમાં થોડીક આપણે હિંગ નાખીશું. પછી આપણે કટિંગ કર્યા એ આપણે એડ કરી દઈશું. આપણે એની અંદર હળદર નાખીશું, ધાણા જીરું નાખીશું, લાલ મરચું નાખીશું. આપણે દહીં ખાટું હોય ને એટલે આપણે થોડીક ખાંડ નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખીને આપણે સરસ હલાવી દઈશું. દહીં મિરચી ખાતી હોય ન ખાતી હોય તો તમે આ રીતે બનાવજો, ખાવાની મજા આવે છે. આપણે એની અંદર સરસ મોળું દહીં એડ કરીશું. આપણી દહીં મિરચી સરસ તૈયાર છે. હવે આપણે આને ભાખરી સાથે, પરોઠા સાથે આપણે ખાઈ શકાય છે. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે. આપણે ગેસને બંધ કરી દઈશું.